પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂર પ્રભાવિત ક્ષેત્રોનું કર્યું હવાઈ નિરીક્ષણ તો ખેડૂતો સાથે કરી વાતચીત। પંજાબને 1600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત। પૂરગ્રસ્ત રાજ્યોને તમામ સહાય માટે કેન્દ્ર સરકાર તૈયાર। પીએમ મોદીએ હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોનું કર્યું હવાઈ નિરીક્ષણ। પ્રભાવિત પરિવારો સહિત એનડીઆરએફ એસડીઆરએફ કર્મીઓ સાથે કરી મુલાકાત। પ્રદેશને 1500 કરોડ રૂપિયાના સહાયની કરી જાહેરાત। દરેક સંભવ મદદ માટે આપી ખાતરી। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ। ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ સર્વાનુમતે પસાર। તો જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું, રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપોને મૂક્યો ખુલ્લો। એક્સપોમાં 150 સ્ટોલ્સ અને 2500 એક્ઝિબિટર્સ થયા સહભાગી। મેદસ્વીતા મુક્ત ગુજરાતમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ। સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે મળ્યો નેશનલ એવોર્ડ। સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 3 શહેરોમાં મળ્યું સ્થાન। સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર। મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યો એવોર્ડ। રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર। આગામી સપ્તાહમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। કચ્છ જિલ્લા માટે આગામી 24 કલાક ભારે। કચ્છના મુખ્ય બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ। માછીમારોને સતર્ક રહેવા સૂચના। નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી પદથી આપ્યું રાજીનામું। કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં ઉપસ્થિત ભારતીયો માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર। અફઘાનિસ્તાન અને હોંગકોંગના મુકાબલા સાથે આજે યુએઈમાં એશિયા કપ T20ની થશે શરૂઆત। ગત વિજેતા ભારતીય ટીમ આવતીકાલે યુએઈ સામે અભિયાનની કરશે શરૂઆત।